નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરાનું કરજણ બન્યું ખાડારાજ. કરજણના મોટા ભાગના મેન માર્ગો પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે 48 પરથી રેલવે ઓવરબ્રિજ કરજણ નવા બજાર વિસ્તારમાં પ્રવેશતાની સાથે જ મોટા ખાડાઓના પહેલા દર્શન થશે. રોડ રસ્તા માટે પાલિકાને સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે. પરંતુ ચોમાસામાં કરજણ શહેરની પબ્લિકને ભોગ બનવાનો વારો આવ્યો છે. બીજી તરફ સર્વિસ રોડની બાજુમાં જ બિલ્ડરો દ્વારા મોટા કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ તૈયાર કરવાની કામગીરીને લઈ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. સર્વિસ રોડો પર વરસાદી પાણી મસમોટા ખાડાઓને લઈ કરજણ તેમજ આજુબાજુના ગામડાઓના લોકો, વાહન ચાલકોને ભોગ બનવાનો વારો આવે છે. ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને મુખ્ય માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓને પૂરી રોડની મરોમત કરવામાં આવે તેવી વાહન ચાલકો, સ્થાનિક કરજણ શહેરના રહીશોની માંગ છે.